તમારી ટ્રીપ કેવી રહી? બહુ સરસ મેડમ, મજા પડી ગઈ. આમ જો જમાવટની વાત આવે. આમ ભલે લાંબા લાગ્યા છે તમે થોડા, પણ આમ નહીં, આનંદ થયો. આનંદ છો ને એ બાને હું ફરવા ગયો હું એ ખુશ ગીતો છું. બહુ બહુ એટલે બહુ. આ બ્લોગ આપણે પૂરો કરવાનો છે ને મેડમ? એવું કરવું છે? આપણે તમે થાકી ગયા છો. થાકી ગયો છું એટલા. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા વ્લોગમાં. હમણાં મોર્નિંગ થઈ जात मैडमजी हमारा मॉर्निंग थी जात. મોર્નિંગ થઈ हेलो बा, कैसे हो? बढ़िया सब कुछ. मंदिर पे कब जाना है? लेट जाना है आज मंदिर पे, आज लेट जाना है સંધ્યા આરતી. संध्या आरती के लिए. चलो मैडम जी पार्श्व को लेके आना, मैं जा रहा हूँ घूमने, 2-3 दिन के बाद आऊँगा, ठीक है? बाय बाय. चलो हम जा रहे हैं घूमने. आज कोई मना कर ही नहीं सकता हमें, क्योंकि आज जाना है तो जाना ही है. उसमें कुछ ऐसा वैसा नहीं हो सकता. और गाड़ी आ गई है हमारी घूमने के लिए. मज़ा करेंगे और घूमेंगे बहुत. ऐसा कुछ होगा नहीं, लेकिन बता रहा हूँ सिर्फ. हो ये कौन आ गया बच्चा हमारे साथ? मोबाइल में बिजी है. આપણે આ ઓલા આપણે નવરાત્રીનો ફાળો ગામડે ગામડે કરવા જઈએ છીએ આપણે. હે ચાલો યસ કે નો? ગામડે શું છે હમણાં પીઠવડી થોડીક વાર પહેલા ગયા હતા ને હવે પાછા ક્યાંક જઈએ છીએ એટલે હમણાં મને ફોન આવ્યો તો હું એડિટિંગ કરતો હતો આપણે નેક્સ્ટ રેસીપીનો વિડીયો આવે છે ને એટલે કામ પતાવી દેવા પડે. એટલે હમણાં નવરાત્રી આવે છે એટલે મેં કીધું કદાચ ગામડે ગામડે ફાળો કરવા જવો પડતો. ધડાકા નાખેલા ઊંચી થઈ એટલે ઊંચી થઈ ગઈ ને એટલે જમ્પર ટૂંકું થઈ ગયું. મારી બાજુમાં એક હસ્તી બેઠી છે બહુ જબરદસ્ત, પણ હવે ડિટેલમાં આમાં કેમેરામાં ઓન કેમેરા હું નહીં બોલી શકું, કેમ કે એ સરનેમથી થોડીક તકલીફ થઈ જાય લોકોને, એટલા માટે નથી બોલી શકાય એમ. પણ આપણે પછી ક્યારેક વાત નિરાતે ઓફ કેમેરા અત્યારે હું ઘડી કરે ની એની કાઢી લઉં. હેલો ગાઈઝ. શરમાઈ ગયો આ છોકરો, કોઈ દી શરમાય નહીં ને આજ શરમાઈ ગયો. એવું કેમ થયું? હે ફોન લઈ લીધો એટલે ફોન લેવાઈ ગયો ભાઈ, એટલે તકલીફ છે. તકલીફના પાર ફોન થી છે બધા. નો બોલે, પૂરું થઈ ગયું. હવે ફોન નહીં દે, વેફરે નહીં મળે, ફોને નહીં મળે, કાંઈ નહીં મળે. કેમ થાય? હા ઈ થતો, પણ ઈ પાછો ઘરે હતો ને ઈ ટ્યુશનમાં ગયો. મામી હતા ને ઈ મામી આને હાલી જાત તારે લે. મામી ઘરે હતા. બનાવી દીધા કરે ભાણો ખાધા કરે. હા એમ જા એક વખત ઝૂંપડી બનાવી હો બાપુ, 2 માળની. આપણે જઈશ ક્યાં બાપુ? ઈ તો કે આપણે શેવણા શલણા ત્યાં ફાળો લેવા માટે. ફાળાની રકમ નાની છે, હા ધક્કો ખાવો પડે. ધક્કો ખાવો પડે એમ જ છે. ગોમનામ છે પાછું, રામ ભરોસે ફાળો. રામ ભરોસે છે પાછું ફાળો એટલે ફાળો છે ઈ પાછો રામ ભરોસે નામ છે. નહીં દેવાની બોલી. નાનો ફાળો અને રામ ભરોસે છે. નાનો જ નથી, આમ બાપડે પ્રમાણે નાનો એમ. મીડિયમ એમ. એના માટે મીડિયમ કહી શકાય એવો ફાળો છે. હું ઘરેથી હું કઈ નીકળ્યો ખબર? હા બેટા હાલો. ફાળો લેવા જાવ. હા પાર્સવન તેડી આવજે, હું કહેતા જ ભૂલી ગયો તને. ફાળો લેવા જાવ છે કીધું. ભાઈ કીધું જ ખરા, 2-3 દી પછી આવે એમ તો કીધું. ફરવા જાવ, પહેરા કપડે નવા લઈ લેવાના રસ્તામાં. નહીં રસોઈ તો કરી દે, તારા લોકેશને પહોંચ્યો. ઇન્ડિયન સોડા શોપ. તારા લોકેશને પહોંચ્યો. એ 2 થાંભલા વચ્ચે અંતર તો ઘણું થઈ ગયું. ફેરવીને નાળો પોળું થઈ ગયું. ફરી ગયો થાંભલો. હું આયા શેલણા જાઉં ભાઈ, ક્યાંય જાઉં. હા 6 લઈ આવ્યા ને ભલે 6.5 કીધું હોય તો અત્યારે લઈ આવ્યો.
એ મને કહેતો હતો કે પપ્પા ભલે 6:30 મેડમ કે પણ જઈએ તમે આવજો. હા બેટા શું કહેતો તું? કંઈક કહેતો હતો ફોન આવ્યો ત્યારે કંઈક બોલતો હતો તું શું કહેતો હતો? એકો બાર આપી વ્હાઈટ કલરની કાચમાંથી જાળી બીજું 112 કોઈ બીજું પણ કાંઈ નહીં. emergency માં ડાયલ કરવાનું. મારા છોકરો બિચારો મૂંઝાઈ જાય છે કે બોલવું થયું તું ને દાદાનો ફોન આવી ગયો એવું થયું ને. રાજી કાઢ્યું. હમ? બોલે રાવણ કંઈક બોલવા જતો હતો ને મારે ફોન આવી ગયો એવું થયું. બહુ મોટો થઈ એવું થયું ને. બોલું તો કઈક બોલતો હતો ને ઓની કંઈક આગળ. બોલતા હતા પણ મારો ફોન આવ્યો ને એમાં અટકી ગયું કામકાજ. જૂનું ગામ આવ્યું ભૈયા. જૂનું નહીં ગામ જ છે મારું. એવા કુંડલા ને આ કહેવાય ખાલી ગામ. નહીં હો, આ અમારું જ ગામ કહેવાય. વંડા આવી ગયું છે વંડા અમારું જ કહેવાય. એમ ગણ તો મારો જન્મ જૂના સાવર છે તો મારું વતન તો જૂના સાવર નો થઈ ગયું કહેવાય. જન્મભૂમિ કહેવાય. જન્મભૂમિ કહેવાય. ઠીક ધ્યાન રાખવું પડે બરાબર ને. જન્મભૂમિ કઈ કર્મભૂમિ કઈ વતન કયું એ વતન. બધું. વતન તમારું વંડા. યસ રેડી કર્મભૂમિ તમારી સાવરકુંડલા. નેહડી નેહાડી રોડ ઓલો કેવો આસસની રોડ ત્યાં તો ઓલી કહેવાય ઉછેર કહેવાય. ત્યાં ઉછેર થયો તો ઉછેર ભૂમિ પાલક ભૂમિ. પાલક ઉછેર કેન્દ્ર. પાલન ભૂમિ કહેવાય. જ્યાં આપણે પાલન ક્યાં મોટા. પાલન છે આ બાપુ કહે છે એમ. અમુક તો બોલ છે નહીં કાંઈ ને મોઢું સીવાઈ ગયું છે. ઠીક ભૂલમાં હવાઈ ગયું એમ હું બોલી જવાનો હાલો હાય ગાઈઝ એમ કે નહીં હાય ગાઈઝ એમ જોરથી બોલી જવાય. કહી દે. વેપાર લેવાની જેવડા પંપે છે. તો નથી હાલો એ કે આમ ઈ બાજુ કેમેરો હતો ને તો કે હાલો એમ એટલે મેં આ બાજુ અહીંયા ફેરવ્યું. ગલ્લો છે તો આગળ. હે હેલો ગાઈઝ બોલો કરાવો ધીમું ધીમું તો એવું ન હાલે અહીંયા મને સંભળાવવું જોઈએ તો બાપુ બાપુને સંભળાય એમ બોલતો. Hello guys. હા હવે રેડી લે હવે પાક્કું. આમ રાખવું પડે એટલે રિફ્લેક્શન ન આવે આપણે પાછળનું. એવું કરવું છે ને. હેલો ગાઈઝ એવરીવન એવું બોલતો તો તું ઘેરે એ મેડમે શીખવાડ્યું છે બોલવું. Hello everyone. हेलो एवरीवन कैसे हो तो आप सब लोग आज हम आ गए हैं हमारी गाड़ी में और हम जा रहे हैं घूमने बाहर. बेटा बोल्या वगैर तो હવે નહીં ભેગું થાય બોલવું તો પડશે. બોલી લીધું હવે. હાલો ઓકે હવે એટલું ઘણું બાપા. હવે તો પેટ્રોલની દુકાન આવશે બોલી નહીં આવે વેપાર. વેપારની નો આવે હવે તો પેટ્રોલની દુકાન આવશે. પેટ્રોલ પંપ આવશે. તો કેમ કરશું? નાથી પછી બહાર નીકળી બહાર નીકળીને પછી બીજી દુકાને જાવ એમ બાકી વેપાર લેવાની છે ઈ પાક્કું છે હો. ના એવું ન ખવાય ભાઈ. બાપુ ના પડે જોઈએ કે એવું ન કહો. આપણે આગળ તારે ઉમંગ મામા ઘેરે વ્યૂ જાવ. જાવું છે ને મામી કહી દેવા આગળ બનાવી રાખી તારે જે ખાવું હોય. મને કે તો રસોઈ ન બનાવું ને કે 2-3 દી બાદ બીજું રસોઈ તો કરી છે. રસોઈ કરવાની એવું ખાવા આવું ન આવું નક્કી નહીં. આને ઊંચી કરી હોય. અરે હું કહેતા ભૂલી ગયો પાર્સલ લઈ આવજે. હે અશોકભાઈ પંપે ઊભો આયા મારી સામું જો ને પેલા ઓલી દીવાન તો કોઈ મળે ગયો કે ઓલી તો ખુલ્લી છે એવું ના ભૂલી. હા અમે રે કાવણિયા એ તો ભૂંગળા બટેકા ને એવું વેચે છે એવું એવું ખાવું છે કે હોટલ છે. ચા પીવી છે વણિયા ચા પી નાખી છે નહીં આ ઓલા લાગે ઈ જ છે ગાડીઓ. જો. હા તો સામે ઓલા ભાઈ હોય એ ભાઈનું વાહન લેવાનું છે કે હરખું કરવાનું છે. ત્યાં જ તમારું ઘર ચાલો અમારી લોંગ ટ્રીપ તો કેન્સલ થઈ ગઈ અમે ત્યાં બેટરીને સેડા દેવા આવ્યા છીએ. ફાળો શરૂ થઈ ગયો. શાળો શરૂ થઈ ગયો બેટરીને સેડા દેવા આવ્યા છે. ઓલી જઈ કે સનરૂફ વાળી નથી દોડવા માંડ્યો હતો એમાં નથી હો સનરૂફ. આમાં પાણી તો છે ને
સિટી છે. તને એમ છો મસ્ટાંગ છે એમ હા. એટલે તું દોડ્યો તો મસ્ટાંગ નથી એવું એ પણ હા Volkswagen GT છે. જીટી છે હા આ આપણી Volkswagen એવિયો હા Volkswagen Evo વર્સિસ વોક્સવેગન જીટી એમિયો વર્સિસ ઉભો રહે એમિયો વર્સિસ Evo versus Volkswagen GT. જીટી યસ જીટી Yeah. મોડેલ છે યસ આનો વિડિયો પર હાલો વિડીયો એનો કરી દઉં ચાલો જો વોક્સવેગન જીટી છે ને જીટી versus નહીં versus આવા પછી આ બાજુ હાલો રેડી શરૂ થઈ ગઈ છે જે પાણી GT versus Volkswagen Evo. તું શું જોવા ગયો તો મને બતાવી દો એને આ બાજુ આવ્યો તો ને તો આમાં તને ખબર પડે શું છે એ ખબર પડે તને આમાં અહીંયા શું છે આ જો આ છે ચીભડા કાચરી ચીભડાની પછી આ કારેલાની છે પછી આ ગુવાર છે એ ચીભડા જેવું જ લાગે આ ભીંડો છે આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની કોઠીંબાર અલગ પ્રકારના ચીબડા ગુવાર કારેલા અને ભીંડાની કાચરી છે કારેલાની ને ભીંડાની ને કાચરી છે और ये रहे बैंगन પકડાઈ ગયો શું લીધું છે વાટકામાં વેપર જેવું દેખાય છે આ પકડાઈ ગયો ને લે પેંડો છે તો તારે જમાવટ થઈ ગઈ હું વેફર અને પેંડો રેડી ધબધબાવો જ્યારે બીજું હું વેફર અને પેંડો બે વસ્તુ મળી ગઈ છે ધોળો પેંડો ખાય હા એ નથી ખાવાનો હવે ખાય છે હવે પૂરો થઈ ગયો કેમ લીધો? ભૂકડો ભરાઈ ગયો કેમ નથી ખાવાનું તો આખું ખાય એટલે જ હું ત્યાં ગયો ને ત્યાં પાછું હંતાડી દીધું બધું ચલો ફાઇનલી ગાડીનું જે કાંઈ હતું એ કાંઈ પૂરું થયું નહીં ગાડી શરૂ તો થઈ ગઈ બેટરીના છેડા આપીને પણ એ કંઈક ગરમ થાય છે ને એવી બધી એરર આવે છે ને એવું કંઈક હતું એટલે એ ગાડી હવે અમે સાથે સાવરકુંડલા લેતા જઈએ છીએ અને એ ગાડી જતી રહી છે આગળ જીટી અને હું અને અમારે એક ખાલી જગ્યા ભાઈ અમે બે આ ગાડીમાં છીએ બાપુ ખુશાલ વર્ણ એ ગાડીમાં જતા રહ્યા છે અને હવે રોડ તરફ આગળ વધીએ પણ ખાલી જગ્યા ભાઈ જે અમારી બાજુમાં બેઠા જ ને એને કંઈક નવો હરખ થયો છે કે રીલ મારે બનાવવી છે તો હવે મને કાંઈ ગાડીની રીલનો કાંઈ એક્સપિરિયન્સ તો છે નહીં પણ 4-5 સારા શોટ લઈ દો એને અને જો વાહ ખાલી જગ્યા ભાઈ નામ મેં એટલે રાખ્યું છે કૂતરાય હક ન લે चलो वापिस से आ गया है मादरे वतन મારા મોટા બાપુજી હાલ્યા જતા લાગે છે ના એ નથી ઓર કોઈ હે ગુંડામાં અહીંયા મેઇન રોડ ઉપર ઘણું બધું ખાણીપીણીના ઓપ્શન મળવા માંડ્યા નહીં અમે જ્યારે નાના હતા ને ત્યારે ખાલી પકોડા મળતા જે હજી ફેમસ છે વંડાના પકોડા જેણે ખાધા હશે એને ખબર હોય વંડાના પકોડા ફૂલ ફેમસ મજા જ પડી જાય એવા પકોડા બનાવે હવે તો ઘણી બધી શોપ થઈ ગઈ નવી પાઉંભાજી ને મંચુરિયન ને હવે એક પંજાબી હોટલ બનવાની બાકી છે વંડાની ગૌશાળા છે અમારી ખાતરી બંધ સિંગ તેલ તલ તેલ સિંગ ખોળ મળશે અહીંયા બની ગયું છે પોલીસ સ્ટેશન વોલીબોલ રમતા હતા શું એલા
વોલીબોલ વર્ષોથી હું રમ્યો નથી. પહેલા બહુ રમતા, આસસની રોડે રહેતા ને ત્યારે વોલીબોલના ભૂકા કાઢી નાખ્યા. સાંજે 5 થી અંધારું થાય ત્યાં સુધી હો, બહુ વોલીબોલ રમ્યો. આ બધું લીલું થઈ જાય. મેદાનમાં રમતા હશો ને? નહીં, ત્યાં નહીં, અમારે ત્યાં પાછળ હતું. અમે આ ચંદ્રમૌલીમાં રહેતા ને એની પાછળ ગ્રાઉન્ડ હતું. એક ક્રિકેટનું હતું ને વોલીબોલનું તમે બનાવડે સ્પેશિયલ. સોસાયટી પૂરી થાય ને એની એક્ઝેક્ટ પાછળ, એટલે એક બાજુના દડાની ઉપાધિ નો. પિયાવા આવી ગયું, પિયાવા. આ છે પિયાવા પ્રાથમિક શાળા. एक्सीडेंट हो गया है. एक्सीडेंट वाली कार थी, एक्सीडेंट वाली इको. ઓલી રીલ જોઈએ ને આપણે ઇકો વાળી એવી. ઇકો વગર હાલતું નથી. નથી, કાંઈ નથી બોલવાનું. ના, એ ખાલી દાંત જ કાઢી લીધા. બોલવાનું કાંઈ નથી. ખોટી મફતમાં કાંઈ નહીં. અહીંયા લે ને. ये आ गया हमारा डीजल पंप और ये रहा हमारा बच्चा. क्या हुआ था? रवि ने क्या कर दिया? તમે એમાં તઈને વિયા જાવ સીધા જ્યાં જવું હોય ત્યાં હું આને ઉતરતો આવું. આમાં સામાન કાઢ લે. હમણાં. સામાન કાઢ લે. નીકળો, હાલો નીકળો. છટકો છટકો. જવું નથી. અમે છે ને ટેમ્પરેચરની લાઇટ આવે ને એસી બંધ થઈ જાય. હાલો ઠીક, ઓલો જે ગરમ થાય છે એ પ્રશ્ન જ એનો છે, પ્રશ્ન છે સ્વીચનો. સ્વિચનો. એવું લાગે છે. હજી ઓલા શું વાનમાં ક્યાંક હોણી એટલે એ લાઇટ વહી જાય છે રસ્તામાં ચાલુમાં. પાછી આવી જાય. એસી કુલિંગ આવે ઠીક, એ લાઇટ આવી જાય ત્યારે બંધ થઈ જાય છે એસી. હીટિંગ બતાડે ગાડી થઈ. ઓકે, અમારે વાર શું લાગી ખબર? ખાલી જગ્યા ભાઈ બેઠા છે ને એને થોડોક હરખ હતો કે મારા થોડાક રીલ બનાવી છે ને આમ છે. 4-5 શોટ મેં કીધું લઈ દઉં એટલે કેમેરા લીધા ઊભી રાખવી પડે. આમ જ લેવા પડે ને. ઓલું ગીત પાક આપણે જે નાખવા હા, ઈવડું એ એક એનું ફેવરિટ છે ને એના કાકાનું ઈ જ નાખવાનું છે એમાં. અને ઈ તો અપલોડ નહીં કરે ને એટલે હું મારી આઈડીમાં જો ઈ ગીત વાળું તારો વિડીયો અપલોડ કરું તો ના પાડે. મને ફોરવર્ડ કરી દેજો હું મારી આઈડી. હા, બસ એક ને ઈ ગીત હતું, તું તો મ્યુટ કરી નાખ્યો. ચાલો, અમે ઓલી ગાડીમાંથી પાછી જે ત્યાંથી લાવવાની હતી એ ગાડીમાં આવી ગયા છીએ. હવે આવી ગયું છે મોટા ઝીંઝુડા અને કાચે નથી ખુલતા. પાછળનો ખુલે નથી ખોલને એટલે કંઈક પવનની ઓર જવર થાય. અમે તો ગરમી થવા માંડી. અમે તો ચીલ વાતાવરણમાં આવતા હતા. આમાં તમારા બાઇકમાં આવી જાય એકાદી ઝટકે ભાગમાં હશે તો. હેલો મેડમજી, કેસન હો? હાશ, 2-3 દિવસથી ફરું છું ને આમથી આમ ને આમથી આમ થાકી ગયો હા. એવું થયું? તો યાર જરાય નહોતું ગમતું તમારે. હે એવું થતું હતું ને સેજે જો મેડમને ગમતું નહોતું મારી વગર. 3-4 કેવું થયું? દિવસ કેમ જાય? પણ કેમ પણ આમ ભલે લાંબા લાગ્યા છે તને થોડાક, પણ આમ નહીં, આનંદ થયો. આનંદ છો ને એ બાને હું ફરવા ગયો. એ ને તને હું ગમ્યું ખુશ ને? છું. બહુ એટલે બહુ મેડમ બહુ એટલે બહુ ખુશ છે. અને બીજું હું કહેતો હતો, તમે જે બનાવ્યું એમ, પણ મને કેમ કંઈક અલગ સુગંધ આવે છે, સારી સરસ મજાની એવી. કંઈક સરસ બનતું હોય એટલે એટલે આમાં કુકરમાં છે કે બની ગયું છે કે કેમ છે? બને છે. કંઈક સુગંધ તો સારી જ આવે છે હો મેડમ. એટલે એમ તો હજી એવું બધું નથી બની ગયું તમને સુગંધ સરસ આવવા માટે. તો બીજું કઈ હતું એવું કઈ પેલા નાસ્તા પાણીમાં કે નહીં? હાથે ને સુગંધ સારી એવી એટલે કહું છું. નાસ્તો તો ઓલા બાળકે ક્યારનો કરી લીધો. ऐसा हुआ है, ठीक है, कोई તો बात બને नहीं. છે રસોઈ તો હજી. ओके, ये रसोई सरस बन बने रही छे। है. हाँ, ये सरस जो है ना. देखो, ये हमारा पहला कुकर, वो हमारा दूसरा कुकर, और यहाँ मैडम जी आटा गूंद रहे हैं. તમારી ટ્રીક કેવી રહી? બહુ સરસ મેડમ, મજા પડી ગઈ. આમ જો જમાવટની વાત જવા દે. 7-8 જાતની તો મેં આજે કાચરી જોઈ. ઓહો. આજે નહીં, 2 દિવસ પહેલા જોઈ હતી.
અમે તો 2 દિવસ પછી મળીએ છીએ ધેટ્સ વાય ઓનલી ओ मेरा बच्चा ले तू तो अंधेरे में दिखा नहीं मुझे अंधेरा में केम बैठा છો आम नम थोड़ा आना मांडी को अंधारा मनो में जाए खेलने गया था हाँ ये सब गीला गीला है तो मालूम पड़ गया खेलने गया था वैसा क्या खेले थे फुटबॉल या क्रिकेट फुटबॉल हमारा बच्चे का आजकल फुटबॉल चल रहा है હું તમને અપડેટ દેતો જાય જ્યારે એની જે ગેમ ચાલતી જતી હોય ને એ અપડેટ હું તમને પછી ચાલુમાં જેમ જેમ આવતી જતી હશે એમ દેતો જઈશ બરાબર છે ચાલો હવે આ બ્લોગ આપણે પૂરો કરવાનો છે ને મેડમ એવું કરવું છે હા પણ તમે થાકી ગયા છો થાકી ગયો છું એટલા માટે સિરિયસલી લીધું ના ના ચાલો કાંઈ નથી સિરિયસલી લેવાય ગયું કે શું થયું એવું નથી ચલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર